નવસારીની વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર્સ નવસારી સંસ્થાના ટ્રસ્ટી અને છેલ્લા 18 વર્ષથી સાપોને બચાવવાનો સેવાયજ્ઞ ચલાવતા ચિંતન મહેતાએ ચોમાસાની ઋતુમાં સાપોના દેખાવો અને તેનાથી બચવાના ઉપાયો અંગેની માહિતી આપી હતી. ચોમાસાની શરૂઆત થતાં જ માનવ વસાહતોમાં સાપ નીકળવાના કિસ્સાઓ અચાનક વધી જતા હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભારે વરસાદને લીધે સાપ રહેતા હોય તેવા દરો પાણીથી ભરાઈ જાય છે, જેથી તેઓને ના છૂટકે પોતાના આશ્રયસ્થાનથી બહાર આવવું પડે છે. આ ઉપરાંત સાપ એ ઠંડા લોહીનું પ્રાણી હોવાથી વાતાવરણમાં વધતી ઠંડક વચ્ચે શારીરિક ગરમી કે હૂંફ મેળવવા માટે તેઓ પણ બહાર નીકળી આવતા હોય છે. હાલના દિવસોમાં ખુલ્લી જગ્યાઓ અને ઘરોની આસપાસ સાપોના રેસ્ક્યુનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, કારણ કે સાપ હંમેશા સુરક્ષિત અને સંતાઈ જાય તેવી જગ્યાઓ પસંદ કરે છે. માનવ વસાહતો સાપ તરફ આકર્ષવાનું બીજું એક મોટું કારણ છે કે ખોરાકની શોધ. સામાન્ય રીતે લોકો ઘરમાં વધેલું રાંધેલું અન્ન કે અન્ય વેસ્ટેજ કચરો ઘરની બહાર ફેંકી દેતા હોય છે. આ એંઠવાડ અને કચરાને કારણે ત્યાં મોટા પ્રમાણમાં ઉંદરો આવે છે અને ઉંદર એ સાપનો અતિ પ્રિય ખોરાક હોવાથી ઉંદરનો શિકાર કરવા માટે સાપ પણ ઘરો સુધી ખેંચાઈ આવે છે. આમ આપણી આસપાસ ગંદકી રાખવાથી અજાણતાં જ આપણને સાપને આમંત્રણ આપીએ છીએ. ચોમાસા દરમિયાન સાપના ડંખથી બચવા અને ઘરમાં પ્રવેશતો અટકાવવા કેટલીક ખાસ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. રાત્રે સૂતી વખતે અને બને ત્યાં સુધી જમીન પર સૂવાનું ટાળવું જોઈએ અને પલંગ કે ખાટલાનો ઉપયોગ કરવો તે હિતાવહ છે અને અથવા મચ્છરદાનીનો પણ ઉપયોગ કરી શકાય છે. મારું નામ ચિંતન મહેતા છે. હું નવસારી ખાતે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર્સ નવસારી સંસ્થામાં એક ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું. છેલ્લા 18 વર્ષથી સાપોને બચાવવાનું કાર્ય પણ કરું છું. ખાસ કરીને હાલ ચોમાસાની ઋતુમાં સાપોના દરો પાણીથી ભરાઈ જવાને કારણે તેઓ બહાર આવે છે. તેમજ સાપ એક એવું પ્રાણી છે કે જે ઠંડા લોહીનું પ્રાણી છે, તેથી ગરમી મેળવવા માટે તેઓ બહાર આવી જાય છે. તેમજ ખાસ કરીને જો વાત કરવામાં આવે ઘરોની નજીકથી સાપોનું રેસ્ક્યુનું પ્રમાણ હાલ વધે છે, કારણ કે સાપો ખુલ્લી જગ્યાઓની જગ્યાએ આવી જગ્યાઓ ઘર જેવી જગ્યાઓમાં છુપાવાનું વધારે પસંદ કરે છે. સાથે સાથે તેઓને પ્રિય ખોરાક એવો ઉંદર પણ મળી રહે છે. ઘણા લોકો દ્વારા ઘરમાં જે બચેલો ખોરાક હોય અથવા રાંધેલો ખોરાક હોય કે વેસ્ટેજ હોય તે ઘરની બહાર નાખી દેવામાં આવે છે. તેને કારણે ઉંદરો આવે છે અને ઉંદરોની પછાડી આ સાપો આવવાનું મહત્વનું કારણ છે. સાપોથી બચવા માટે જુદા જુદા પ્રયોગો કરી શકાય કે આપણા પલંગ પર સૂવું, નીચે ન સૂવું, મચ્છરદાનીનો ઉપયોગ જો નીચે સૂવો તો મચ્છરદાનીનો ઉપયોગ કરો, જેથી ઝેરી સાપોના ડંખથી આપ બચી શકો છો. તેમજ દરવાજાઓમાં જો ગેપ હોય તો કોઈ પણ કાપડ કે એના વડે બંધ કરીને આ સાપોને ઘરમાં પ્રવેશતા આપણે અટકાવી શકીએ છીએ.